નવસારી ખાતે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા આજે પ્રજાપતિ આશ્રમ ખાતે ભવ્ય સૈનિક સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિશેષ કાર્યક્રમમાં માત્ર નવસારી જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં માજી સૈનિકોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ નાયકના 80મા જન્મદિવસની ઉજવણી પણ રહ્યું હતું। તેમની યાદગીરી ચિરંજીવ રહે અને સૈનિકોમાં એકતા અને ભાઈચારો વધુ મજબૂત બને તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું। કાર્યક્રમ દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા સૈનિકોએ પરસ્પર મુલાકાત કરી પોતાના પ્રશ્નો અને મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેમજ તેમના નિરાકરણ માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। સાથે જ સામૂહિક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ સૈનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે બ્રિગેડિયર કર્નલ સહિતના વિશિષ્ટ મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દેશ સેવા કરનાર સૈનિકો પ્રત્યે સન્માન અને એકતાનો અનોખો માહોલ સર્જતો જોવા મળ્યો હતો। આયોજકો અને ઉપસ્થિત સૈનિકોએ નવસારીમાં આવનારા સમયમાં પણ આવી જ રીતે વિશાળ સ્તરે સૈનિક સ્નેહ સંમેલન યોજાય તેવી આશા વ્યક્ત કરી હતી। આજે નવસારી ખાતે નવસારી જિલ્લા માજી સૈનિક વેલફેર એસોસિએશન દ્વારા એક સૈનિકોનું સ્નેહ સંમેલનનું કાર્યક્રમ યોજવામાં આવેલો છે। પ્રજાપતિ આશ્રમ ખાતે આજે નવસારી જ નહીં પણ દક્ષિણ ગુજરાતના સૈનિકોનું આ એક વિશેષ સંમેલન છે। જયંતિભાઈ નાયક જે અમારા સંગઠનના પ્રમુખ છે એમના 80 વર્ષ પૂર્ણ થયા છે, એમની પણ યાદગીરી રહી જાય તેને માટે પણ આ એક આયોજન હતું અને 7 જિલ્લાના સૈનિકો એટલે દક્ષિણ ગુજરાતના સૈનિકો એકત્રિત થાય, સામૂહિક ભોજન થાય અને એના પ્રશ્નોનું નિરાકરણ થાય દુર્લભ જોવા મળે તેવો આ નવસારી ખાતે આ આયોજન થયું છે। ખૂબ સારી સંખ્યામાં અહીંયા સૈનિકો ઉપસ્થિત રહ્યા છે। બ્રિગેડિયર કર્નલ અને અમારા અતિથિ વિશેષ પણ અહીંયા પધાર્યા અને ખૂબ સારી સ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન થયું। નવસારીમાં બીજી વખત પણ એવો કાર્યક્રમ થાય તેવું આ લોકો બધા ઈચ્છે છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।